આ સિદ્ધરાજ એવું કરો કોઈ નહીં યાર ટાઈમ પાસ કરીએ હવે. કોઈ વાત મળી કે નહીં? કોની વાત? પેલા અશ્વિનભાઈ ગોળ્યા થઈ ગયા પેલા તમારા ખાસ મિત્ર શું વાત કરો યાર? તાણ. ના હોય સાચું શું આવી વાત કરો તમે યાર? સાચું કહું પૂછલો જેને પૂછવો ને ના થાય યાર. સાચી વાત છે. તે મારે તો યાર રૂવાટા ઉભા થઈ જાય વાત ખરેખર સાચી વાત આવી. પેલા જવું કરતો હતો એ તો ગોડા જેવું પેલા કૂતરાનો બીજો ભરવા જતો શું વાત કરો ચોક્કસ મળ્યો તો યાર ભાઈ તમે? પેલા ગટરમાં આવ્યો હતો વાત કરો. ના હોય એવો હાકે કરો થઈ ગયો. હા ઓકે એ તો આ યાર મારો ખાસ ભાઈ મને તો ચમ ખબર હે? અમે એક વખત ખેતરમાં ઈંડા બે ભાગે વાયા હતા બરોબર. તો મારા એના જોડે બીજું કોઈ નહીં પણ પૈસા લેવાના હતા યાર. બોલો થઈ ગયો પૈસા માગવા છે તે મારો તો હવે કોઈ ઉપાય થાય નો એ તો દવાખાનું કોઈ લઈ ગયું નહીં લઈ ગયું પછી ખબર નહીં એ તો એવું એમ તો હવે કરીએ શું આપણે? જોરદાર ગોડો થઈ ગયો એ તો એનો બહુ વાત કરો યાર. એટલે તમે બે જણ કેમ બેઠા હોય યાર? પેલા બેવા દશરથ આ પછી બેવો તમને વાત મળી તો અશ્વિનભાઈ નતા તમારા ભાઈબંધ એના જોરદાર ગોડા થઈ ગયા વાત કરો યાર તમે. તાણ. એવું નહીં દશરથભાઈ વાત એવી મળી મને અરુણભાઈએ કીધી હો, કે પથરા મારે અને કે ગટરમાં આરોટો. શું વાત કરો? ગટરમાં આરોટે છે? ગટરમાં એટલે એમાં કેવું ખબર હે? રસ્તામાં કૂતરો જતો ને તો કૂતરાને રીચો પડતો હતો. તો એવી વાત મળી મને અરુણભાઈ કહેતા હતા. હવે ફાઇનલ એ ખબર નહીં મને પણ આ અરુણભાઈ કહેતા તમે પૂછી લો ખાલી વાત કરો. સાચી વાત છે. સાચી વાત છે યાર બધી એટલે આ મારે એક ડફો થયો હતો યાર. ચલ મારે ઉછીના પૈસા લઈ ગયો ભાઈ હવે કરવાનું. ભલે આ તમારે તો વાત કરો યાર. પૈસા મારા લઈ ગયો 40,000 લઈ ગયો અને 20 તારીખનો વાયદો હતો પણ આજે થઈ ગયો 18 તારીખ એટલે 2 દાડા માટે ગોળો થઈ ગયો જબર સીન થયો. હવે આપણો કોક તો ઈલાજ કરવો પડશે હો. પછી બોલો તો કોઈ ખબર ખરાય? હું તો પેલા ગટરમાં આવતો હતો હવે હાલ તો ના જવાય ને આપણો હાલ તો જો આપણું ગટરમાં નાખા તો યાર પથરા મારે ગોળો બધું કરો પાછો હો. હા પાડો એ વાત નો થાય મને એ ગમે તેવો હતો પણ યાર ખરેખર મારો ખાસ ભાઈબંધ હતો મને આવી વાત ઓગળીને બહુ દુઃખ થાય એ તો હતું તો શું કરવાનું કહું? ભગવાન છે કુદરત છે બધું એના હાથમાં છે આપણા હાથમાં કોઈ હવે નહીં બરોબર. હવે આપણે એવું કરીએ હવે એના કાલ મળીએ ને તો કોઈ દવાખાનું બતાવીએ આપણે ના હોય તો શું કેવું? પણ દવાખાનામાં રાખવા પડશે 2-3 મહિના રાખશે ડૉક્ટર એવું એમ તો બરોબર પણ મારો ભાઈબંધ તો ખાસ હતો હું નહીં યાર દિલથી અંદરથી બહુ દુઃખ થાય હો. મને પૈસા તો હતો નહીં પૈસા તો ફેરથી હશે પણ સંબંધ મહત્વનો હતો મેન ખાસ ભાઈબંધ હતો મારા બાજુ અમે ખેતરમાં યાર 2 જણા એક જ પાણીમાં 2 જણા કરતા પાડી ઓ કોણ કો મારે હમણાં વચમાં નવો ભાઈબંધ બને તો હતો એવું સારો હતો જબરજસ્ત હું શું કોમ નો હતો ગમે ત્યારે અડધી રાતે બોલાવો ને તો અડધી રાતે હાજર થઈ જાઓ. આવું થાય તો આપણું કર્યું એટલે ખૂબ વીતતી હશે એના ઉપર ગોડો તમારું કારણ શું હશે એનું કેમ જાતું નહીં? ભગવાનને ખબર હવે મારે નક્કી તો કરવું પડશે તમને ખબર મારે ચેન પડતું નહીં મારું મગજ ફરી ગયું એવું થાય ગયું હાલ તો. જન્મન તો નહીં વળતો ને શું વાત કરો યાર તમે બીક લાગે મને રાતે આવું ના વાત કરો તમે. જ્યારે એવું થાય ને હોય જન્મ હોય રહ્યું તો ના હોય બધું હોય એટલે આવું ના બોલો યાર. જનબંધ તો હોય પણ આવું રાતનું આવું ના બોલો યાર. મને તો એ બીક લાગે મને યાર. જ બીક લાગે હું કરું યાર. હાલો તમે 2 જણા બેહો ગોડો આજ મને ફોન બંધ કરજો એમ તો જવું યાર હો. એવું એમ આવો તમે. પીવા તને રસ્તા હવે આપણે બેવું કરશું તાણ આપણે શું કરીએ હવે કે પણ એવો પેલો ગોડાનું કોક તો કરવું પડશે હો. એટલે ગોડો ના કરો ભાઈબંધ હતો આપણે ભાઈબંધો હતો હોય તો વાત સાચી છે. હવે કરવાનું હું શું કરીએ હા આજે તો એપ્રિલ મહિનો ચાલુ થઈ ગયો અને પેલો એપ્રિલ ફૂલ બનાવાય આજે તો. હા લે તમે ગોડા થઈ ગયા તમે કોને કીધું આવું? હા અરુણભાઈ કીધું મને તો લે રાવ તમે મારો નહીં ને એટલે હું તો એપ્રિલ ફૂલ બનાવું છું એપ્રિલ બોલાવે ઓય યાર ચોય શીખીને આવ્યા તમે આવું? એટલે એપ્રિલ મહિનો આવે તે વિડીયો જોયો તમે આગળ તો આપણે ગોડો નહીં કોમ જ થયું ખબર હે? માર તો મેં કીધું મારો ભાઈબંધ ખોઈ લ્યો હું એનાથી ડબલ બીજું હતું તો મેં મારે તમારા જોડે પૈસા નતા લેવાના એના ચાટા મારા તો એટલે મેં કીધું ગોડો થઈ ગયા ને તો મારા પૈસા હું ચીતે લઈ હવે 20 તારીખે આપણો વાયદો બરોબર 18 તો થઈ ગયો તો શું કરવાનું? પૈસા તો હાલ દો તમને. એવું હા આયરો એના રવા દો હવે એ સાહેબ એપ્રિલ ફૂલ બનાવતો જઈ રહ્યો તો હવે આપણો ફાઇનલ તમે ના આવો ને
તો હું તમારા વેલા તમારા ઘેર આવી જઈએ બરાબર પૈસા લેવા ઘેર આવી જજો. રેડી ફાઇનલ ને હા ફાઇનલ ફાઇનલ. પૈસા હાલવાની ઈચ્છા તો નહીં પણ હવે હાલવા તો પડશે. આપણો વાદો ચૂકવવો પડે નહીં બરોબર અને તમે ભાઈ મને એપ્રિલ ફૂલ બનાવતા હતા પેલા એપ્રિલ મહિનો હતો બનાવો તો એવું હતું એમ? યાર આવું કીધું પહેલા મને કહી દેવાનું તો હું આખો ડિપ્રેશનમાં આવી ગયો હતો યાર મેં કીધું મારો ભાઈબંધ હું ખોઈ હમુર દઉં મને એવું લાગ્યું પેલા કીધું તો તમે આવું કરો તો જ નહીં એપ્રિલ નીચે ના બનાવો તમારે તો મને ખબર હતી